ઉનાળા દરમિયાન મોટાભાગે પાણીની ખૂબ જ તંગી રહેતી હોય છે, તો આ સમય દરમિયાન વન્ય પ્રાણીઓને પાણી માટે વધુ વિસ્તારમાં ભ્રમણ ના કરવું પડે એટલા માટે વન વિભાગ દ્વારા અલગ અલગ જગ્યાએ પાણીની કુંડીઓ બનાવવામાં આવેલી છે, જેમાં ઉનાળા દરમિયાન રેગ્યુલર એમાં પાણી ભરવામાં આવતું હોય છે, જેથી વન્ય પ્રાણીઓને પાણી માટે ગ્રામ્ય વિસ્તારોમાં કે તળાવ કે એવી જગ્યાએ ન આવવું પડે. આ ઉપરાંત ઘણી જગ્યાએ ઘાસની પણ ખૂબ જ તંગી રહેતી હોય છે, આથી જે ઘાસ ઉપર નપતા જે પણ વન્ય પ્રાણીઓ છે તેઓને ઘાસચારો સરળતાથી મળી રહે એ માટે ઘાસનું પણ વિતરણ કરવામાં આવતું હોય છે, અલગ અલગ જગ્યાએ નાખવામાં આવતું હોય છે, જેથી તેઓને ખોરાક પણ મળી રહે. જરૂરિયાત પ્રમાણે જો વધુ જરૂરિયાત જણાશે તો એની પણ વધારે વ્યવસ્થા કરવામાં આવશે અને દર વર્ષે જેમ જેમ જરૂરિયાત ઊભી થાય અને જેમ લાગતું જાય કે હજુ વધુ પાણીની કુંડીઓ બનાવવાની જરૂરિયાત છે તો એ પણ બનાવવામાં આવશે અને રેગ્યુલર ભરવામાં પણ આવશે. આ વર્ષે આપણે અત્યાર સુધી જે પણ બનાવેલી છે તે કુલ 12 બનાવેલી છે, જેમાં મોટાભાગે ઉપલેટા, ધોરાજી અને જેતપુર વિસ્તારમાં બનાવવામાં આવેલી છે, જ્યાં વન્ય પ્રાણીઓનો સંખ્યા વધુ છે. અટકાવવા માટે તો બસ આ જ છે કે જે પાણીની મોટાભાગે જે બહાર આવતા હોય છે એનું મુખ્ય કારણ આ જ હોય છે કે પાણીની તંગી. તો પાણીની તંગી નિવારવા માટે આપણે કુંડી બનાવવામાં આવે છે. સિટી વિસ્તારમાં મોટાભાગે તે આ પાણીના તંગીના કારણે જ આવતા હોય છે, જેમાં આપણે જાણીએ છીએ કે રાજકોટ સિટીની આજુબાજુના વિસ્તારમાં મોટાભાગે ખેતરો અને વાડી આવેલી છે, આથી આ વિસ્તારમાં મોટાભાગે પાણી મળી રહેતું હોય ત્યારે સિટી વિસ્તારમાં જલ્દીથી આવતા નથી, પરંતુ ઘણીવાર રસ્તો ભૂલી જવાના કારણે સિટી વિસ્તાર તરફ આવી જતા હોય છે. નહીં તો મોટાભાગે જે પણ વન્ય પ્રાણીઓ છે માનવ વસ્તીથી દૂર રહેવામાં માનતા હોય છે.